રાજકોટ શહેરની અનેક સોસાયટીઓમાં અસાનધારા વર્ષ 2021થી લાગુ કરવામાં આવી હતી, જ્યાં 5 વર્ષ માટે લાગુ કરવામાં આવેલી અસાનધારાની મુદત પૂર્ણ થતી હોવાથી એક સોસાયટીમાં અસાનધારાની મુદતમાં વધારો પણ કરવામાં આવ્યો। તેમ છતાં પણ વોર્ડ નંબર 16માં આવતા કેદારનાથ સોસાયટી વિસ્તારમાં અનેક વિધર્મી વ્યક્તિઓ મકાન ખરીદી રહ્યા છે તેવી ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી, જેમાં વોર્ડ નંબર 16માં આવેલા કેદારનાથ સોસાયટીના વિસ્તારમાં રહેતા સેંકડો લોકોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને તેમની રજૂઆત કરી હતી। તેમણે સોસાયટીમાં અસાનધારો લાગુ છે તેમ છતાં પણ કયા આધાર ઉપર વિધર્મી વ્યક્તિઓ મકાન ખરીદી રહ્યા છે તેમજ ઉલ્લેખનીય કહી શકાય કે રાજકોટ શહેરની જે પણ સોસાયટીઓમાં અસાનધારા લાગુ પડેલી છે તે તમામ સોસાયટીઓના મકાન લે વેચ કરતા પૂર્વે કેટલાક કિસ્સાઓમાં કલેક્ટર તંત્રની મંજૂરી મેળવવી આવશ્યક હોય છે। હું કોઠારિયા રોડ ઉપર વોર્ડ નંબર 16માં આવેલ ન્યૂ કેદારનાથ સોસાયટીમાંથી આવીએ છીએ અમે બધા। અને સાથે સાથે ઇસ્યુની જો વાત કરવામાં આવે તો અમારી સોસાયટીમાં છેલ્લા 5.5 વર્ષથી આ અસાનધારાનો જે છે નિયમ લાગુ પડેલ છે, અને એ નિયમ હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે આ નિયમ છે એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। જો અમારી મુખ્ય માંગણીની વાત કરવામાં આવે તો જે આ અસાનધારાનો કાયદો છે સોસાયટીમાં લાગુ પડેલ છે, તેમ છતાં પણ ઘણા લોકો દ્વારા ગેરહિન્દુઓને મકાનની લેવેચ કરે છે, ભાડે આપે છે। તો આ બાબતે કલેક્ટરશ્રીને ખાસ આવેદનપત્ર આપવાનું કે ભાઈ આવા લોકો ઉપર જે છે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, અને સાથે સાથે જે પણ પ્રોપર્ટી છે એ ગેરહિન્દુને વેચાણી છે એની ઉપર યોગ્ય કાર્યવાહી કરે અને અસાનધારાનું ચુસ્તપણે પાલન થાય, એ અમારી મુખ્ય માંગણી છે। અમારે જે આ બધી રજૂઆત કરવાની છે કલેક્ટરશ્રીને કે જે અમારી સોસાયટીમાં અસાનધારો લાગુ પડેલો છે 31મી સાલ સુધી છે, તો શું કામ વિધર્મીનું મકાન વેચે છે? એ વેચવાનું થતું નથી। અને જો એ લોકો આવે છે તો આજુબાજુમાં હિન્દુને બધાને તકલીફ પડે છે, એમના જમણવારથી રસોઈમાં તકલીફ પડે છે, તો એના માટે તો શું કરવાનું? અમારે રજૂઆત ઘણીવાર કરેલી છે પણ કાંઈ એમને રિસ્પોન્સ મળતો નથી સારો। અને આ વખતે હવે કલેક્ટરશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને અસાનધારો હોય એના માટે કોઈ વિધર્મીને વેચાવું ન જોઈએ મકાન। અને અમારી સોસાયટી 35 વર્ષથી આ બહાર પડી છે, તો એના માટે સનદ કે દસ્તાવેજનું કેમ કઈ લેખ નથી? અમારી ફાઇલો જતી રહી છે, તો એના માટે કોઈ હજી કોઈ ઉલ્લેખ થતો નથી, તો અમારે કેટલીક વાર અહીંયા ઓફિસે આવવાનું।